નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 6 ગણિતનું નવું પાઠ્યપુસ્તક જેને ગણિત પ્રકાશ એવું નામ આપવામાં આવ્યું છે એમાં આજે આપણે પ્રકરણ 5 અવિભાજ્ય સંખ્યાઓ છે તેના વિશે અભ્યાસ કરીશું. આની પહેલાં તમે પ્રકરણ 6 પરિમિતિ અને ક્ષેત્રફળનો વિડીયો ન જોયો હોય તો એ આ વિડીયોના આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણને એક રમત આપી છે જેને આપણે ઈડલી વડાની રમત તરીકે આપણને માહિતી આપી છે. તો સૌથી પહેલા આ સમજીએ અવિભાજ્ય સંખ્યાઓ. એમાં બે વસ્તુ સમજવાની છે, સામાન્ય અવયવી અને સામાન્ય અવયવો. બે વસ્તુ સમજવાની છે, સામાન્ય અવયવી અને સામાન્ય અવયવો. તો સામાન્ય અવયવી અને સામાન્ય અવયવો આપણે સમજવાના છે. એમાં આપણને પહેલું આપ્યું છે ઈડલી વડાની રમત. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ ઈડલી વડાની રમત શું છે એના વિશે માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલા એક રમત છે કે બાળકો વર્તુળાકાર બેસી અને આ રમત રમે છે. એક ખેલાડી 1 કહે છે, બીજો ખેલાડી 2 કહે છે અને તે રીતે રમત આગળ વધે છે. પણ હવે જ્યારે 3, 6, 9 કે 3ના અવયવીનો વારો આવે, 3ના અવયવી એટલે કયા? તો કે 3 નો ઘડિયો આગળ બોલતા જાઓ, 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12. જ્યારે 3ના અવયવીનો વારો આવે છે ત્યારે ખેલાડીએ સંખ્યાને બદલે શું બોલવાનું છે? ઈડલી બોલવાનું છે. ત્યારબાદ બીજું આપણને આપ્યું છે જ્યારે 5, 10, 15, 20 એટલે કે કોના અવયવી? 5ના અવયવીનો વારો આવે ત્યારે ખેલાડીએ સંખ્યાને બદલે શું બોલવાનું છે? વડા બોલવાનું છે. જ્યારે કોઈ સંખ્યા 3 અને 5 બંનેનો અવયવી હોય, દાખલા તરીકે અમુક સંખ્યા એવી હોય કે જે 3નો અવયવી હોય અને 5નો અવયવી હોય, દાખલા તરીકે 15 છે તો એ 3નો અવયવી થાય, 5નો અવયવી થાય. તો જ્યારે બંનેનો અવયવી આવે ત્યારે શું બોલવાનું છે? ઈડલી વડા બોલવાનું છે. જો કોઈ ખેલાડી ભૂલ કરે તો તે રમતમાંથી બહાર થઈ જાય છે અને આવું જ્યારે છેલ્લો વ્યક્તિ વધે ત્યાં સુધી આ રમત ચાલુ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આ 3ના અવયવી એટલે શું? 5ના અવયવી એટલે શું? બંનેનો અવયવી એટલે શું? અવયવ એટલે શું? અને સામાન્ય અવયવો એટલે શું? આ બધી માહિતીઓ પહેલા સમજી લઈએ, ત્યારબાદ આપણે આ ઈડલી વડાની રમત છે એ રમીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે અવયવ કોને કહેવાય તે સમજીએ. તો અવયવની વ્યાખ્યા છે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અવયવની વ્યાખ્યા. કોને અવયવ કહેવાય? તો કે જે સંખ્યા વડે, એનો મતલબ એવી કોઈ પણ સંખ્યા કે જેને આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યા વડે એનો મતલબ એવી કોઈ પણ સંખ્યા કે જેને આપેલી સંખ્યાને તમે નિશેષ ભાગી શકો તો તે સંખ્યા છે અને આપેલી સંખ્યાનો શું કહેવાય? અવયવ. વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને અવયવો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે આપણે 12 અવયવો મેળવવા છે. તો વ્યાખ્યા જો, જે સંખ્યા વડે આપેલી સંખ્યાને, હવે આપેલી સંખ્યાને એટલે આપણને કઈ સંખ્યા આપી છે? 12. એનો મતલબ એવી સંખ્યાઓ કે જેને છે એના વડે 12 છે ભાગતા શેષ શૂન્ય આવે. 12 જે સંખ્યા છે અને એવી સંખ્યાઓ વડે ભાગવાનું, જો શેષ નિશેષ ભાગી શકાય તો એ 12ના અવયવો કહેવાય. દાખલા તરીકે હું 12ને સૌથી પહેલા 1 વડે ભાગું તો 1 × 1, 2 ઉતાર્યા, 1 × 2 તો અહીંયા આપણી શેષ કેવી આવી? 0. તો આ 1 છે એ 12નો અવયવ કહેવાય. જો જે સંખ્યા વડે, એનો મતલબ 1 વડે 12ને ભાગી શકાણા તો 1 એ 12નો અવયવ કહેવાય. 2 વડે ભાગીએ તો કે 2 × 6 = 12, શેષ શૂન્ય આવી તો 2 છે એનો અવયવ કહેવાય. 3 વડે ભાગીએ તો કે 12/3, 3 × 4 = 12, શેષ શૂન્ય આવી તો 3 એનો અવયવ કહેવાય. 4
4 વડે ભાગીએ તો કે 4 તેરી 12, શેષ શૂન્ય આવી તો 4 એનો અવયવ કહેવાય. પણ 5 વડે ભાગશું તો 5 દૂને 10, કેટલી શેષ વધશે? 2, શેષ શૂન્ય વધી નહીં. નિશેષ એટલે શેષ શૂન્ય વધવી જોઈએ, તો આ 5 છે એ 12 નો અવયવ કહેવાય નહીં. ત્યારબાદ 12 ને 6 વડે ભાગીએ તો કે 6 ગુણ્યા 2 એટલે 12, તો 6 એનો શું કહેવાય? અવયવ કહેવાય. 7 વડે ભાગશો એટલે નહીં ભાગી શકાય, 8 વડે નહીં, 10 વડે નહીં, 11 વડે નહીં અને 12 વડે ભાગી શકાય. 12 એકા 12, શેષ શૂન્ય આવી એટલે અહીંયા 12. તો આ બધા છે, કયા બધા? તો કે 1 થી લઈ અને આ 12 સુધીના દરેક છે એ આપણા અવયવો થશે. 1 થી 12 સુધીના આ દરેક છે એ આપણા અવયવો થશે. તો શું અવયવોની વ્યાખ્યા? તો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. તો આ આપણે બધા 12 ના અવયવો લખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે 18 ના અવયવો લખીએ. 18 ના અવયવો લખીએ અને પછી બંનેનો સામાન્ય અવયવ કોને કહેવાય એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા 18 ના અવયવો. તો હવે હું થોડાક અવયવો ઝડપી લખું છું, ધ્યાન આપજો. 18 ના અવયવો તો પહેલા 1 વડે ભાગી શકાય, 18 એકા 18. 2 વડે ભાગી શકાય તો કે 2 નવા 18. 3 વડે ભાગી શકાય, 3 છક 18. 4 વડે 18 ને ભાગી શકાય નહીં. 5 વડે ભાગી શકાય નહીં. 6 વડે ભાગી શકાય, 6 તેરી 18. પછી 7 વડે ભાગી શકાય નહીં. 8 વડે ન ભાગી શકાય. 9 વડે ભાગી શકાય. પછી 10 નહીં, 11 નહીં, 12 નહીં, 13 નહીં, 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 નહીં અને 18 વડે ભાગી શકાય. તો 18 ના કયા કયા અવયવો? તો કે 18 એકા 18, 9 દુ 18, 6 તેરી 18. તો આ 6 છે એ એના અવયવો થશે. હવે આપણને એમ કીધું હોય કે સામાન્ય અવયવો. કયા અવયવો? સામાન્ય. તો સામાન્ય અવયવો કોને કહેવાય? તો કે જે બંનેમાં હોય એને સામાન્ય કહેવાય. જો અહીંયા 1 છે એ બંનેમાં છે, આગળ આપણે દાખલા ગણવાના છે. પછી 2 છે એ બંનેમાં છે તો 2 એનો સામાન્ય અવયવ કહેવાય. 3 છે એ બંનેમાં છે તો 3 સામાન્ય અવયવ કહેવાય. 6 બંનેમાં છે તો સામાન્ય અવયવ કહેવાય. તો આ 4 છે એ એના 1, 2, 3 અને 6 આ એના સામાન્ય અવયવો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અવયવી કોને કહેવાય તેના વિશે વાત કરીએ અને ત્યારબાદ સામાન્ય અવયવી વિશે વાત કરીએ. આ હતી અવયવની વ્યાખ્યા અને સામાન્ય અવયવો. હવે આપણે અવયવી વિશે વાત કરીએ. તો અવયવી એટલે શું? પહેલા એની વ્યાખ્યા લખીએ, પછી ઉદાહરણો અને પછી સામાન્ય અવયવી સમજીએ. તો સૌથી પહેલા અહીંયા આપેલી સંખ્યા વડે વ્યાખ્યા સમજીએ. આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ઓલી વ્યાખ્યા અને આ વ્યાખ્યામાં થોડોક જ તફાવત છે. ઓલામાં જે સંખ્યા વડે હતું, અહીંયા શું થઈ ગયું? આપેલી સંખ્યા વડે. ત્યાં એવું હતું જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. અહીંયા આપેલી સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે 3 ના અવયવી. તો વ્યાખ્યા પ્રમાણે 3 ના અવયવી કયા થાય? તો કે જો આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એનો મતલબ 3 વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય એ બધા 3 ના અવયવી. તો જો 3 ને 3 વડે નિશેષ ભાગી શકાય, 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય, 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 3 નો ઘડિયો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18. આવી રીતે ક્યાં સુધી? અનંત સુધી. આની પહેલા આપણે અવયવો સમજ્યા. તો અવયવોની સંખ્યા મર્યાદિત હોય જ્યારે અવયવીની સંખ્યા અનંત સુધી હોય. હવે આપણે દાખલા તરીકે 4 ના અવયવી લખીએ. દાખલા તરીકે આપણને 5 ના અવયવી આપ્યા હતા. તો 5 ના અવયવી સમજીએ. ઈડલી વડાની રમતમાં આપણને 5 ના અવયવી આપ્યા હતા. તો 5 ના અવયવી તો કે 5 એકા 5, 5 દુ 10,
5 તેરી 15, 5 ચોક 20, 5 પચો 25, 5 6 30. તો દાખલા તરીકે 3 ના અવયવી એટલે કે 3 6 9 12 15 18 આવું આવે ત્યારે આપણે શું બોલવાનું હતું? તો કે ઈડલી બોલવાનું હતું. 5 ના અવયવી એટલે કે 5 10 15 20 25 30 ત્યારે આપણે શું બોલવાનું હતું? વડા બોલવાના હતા. અને જ્યારે 3 અને 5 ના સામાન્ય અવયવી આવે, શું આવે? સામાન્ય અવયવી. સામાન્ય અવયવી એટલે બંનેમાં હોય એવા. તો બંનેમાં હોય એવા ક્યાંથી શરૂઆત થાય છે? તો કે જો અહીંયા કેટલા છે? 15. તો સૌથી પહેલા કોણ આવશે? 15. પછી અહીંયા તમે આગળ જાઓ એટલે અહીંયા 3 દાન 30 આવે અને અહીંયા પણ 30 છે એટલે બેયમાં 30. હવે 15 નો ઘડિયો થઈ ગયો. 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90. તો જ્યારે આવી રીતે 15 ના અવયવી આવશે ત્યારે આપણે શું બોલવું પડશે? તો કે ઈડલી વડા. એટલે આ આખી ઈડલી વડાની રમત હતી કે જેમાં 3 ના અવયવી આવે ત્યારે ઈડલી બોલવાનું હતું, 5 ના અવયવી આવે ત્યારે વડા બોલવાનું હતું, અને 3 અને 5 બંનેનો સામાન્ય અવયવી આવે ત્યારે ઈડલી વડા બોલવાનું હતું. હવે આપણે આના પછી વિચારો અને શોધોના જે 10 દાખલાઓ છે તેના વિશેનો અભ્યાસ કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 5 અવિભાજ્ય સંખ્યાઓમાં વિચારો અને શોધો, જે આપણને પેજ નંબર 110 ઉપર 1 અને 111 ઉપર 9 દાખલાઓ આપ્યા છે તેનું સોલ્યુશન સમજીએ. તો સૌથી પહેલા દાખલા નંબર 1 વિશે વાત કરીએ. તો દાખલા નંબર 1 માં આગળ આપણે સમજી ગયા એ અવયવી વિશેની માહિતી આપી છે. શું મેળવવાનું છે? તો કે 310 અને 410 ની વચ્ચે આવતા 40 ના તમામ અવયવી લખો. તો મેં પહેલા તમને અવયવી કોને કહેવાય શીખવાડી દીધું કે આપેલી સંખ્યા છે એના વડે નિશેષ ભાગી શકાય. તો દાખલા તરીકે 40 ના અવયવી છે તો સૌથી પહેલા આપણે 40 ના અવયવી કોને કહેવાય એ સમજીએ અને લખીએ. તો 40 ના અવયવી એટલે 40 નો ઘડિયો. તો સૌથી પહેલા 4 નો ઘડિયો આવડે એટલે 40 નો ઘડિયો આવડે. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36, 4 દાન 40 એટલે 400. પછી 11 નો 4 સાથે અથવા આમાં 40 ઉમેરતા જાઓ તો કેટલા થશે? તો કે 440, 480, 520, 560 આવી રીતે અનંત સુધી ચાલ્યા જાય. આપણે ક્યાં સુધી લખવાના છે? તો કે 310 અને 410 ની વચ્ચે. તો જો અહીંયા 320 છે, 310 અને 410. તો 310 અને 410 ની વચ્ચે જેટલા આવે છે એ જ આપણે લખવાના છે. તો 310 પછી તરત કયું આવે છે? તો કે 320. એટલે આપણા જવાબમાં શું આવશે? તો કે 320. પછી કયો આવશે? તો કે 360. પછી કયા આવશે? તો કે 400. હવે જો 440 છે એ 410 કરતાં વધી જાય છે એટલે આપણો જવાબ આવશે 320, 360 અને 400. જે કોના અવયવી થશે? તો કે 310 અને 410 ની વચ્ચે આવતા 40 ના અવયવી. કે આ સંખ્યાઓ, આ જે બધી સંખ્યાઓ છે જેને 40 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે આમાં દાખલા નંબર 2 વિશે વાત કરીએ. તો દાખલા નંબર 2 માં આપણને કીધું છે કે કહો હું કોણ છું. એ કોણ છે આપણે એને કહેવાનું છે. પહેલો દાખલો આપણને આપ્યો છે કે હું 40 થી નાની સંખ્યા છું. સંખ્યા આપણને આપી છે. કેવી આપી છે? 40 થી નાની. એનો મતલબ આપણો જવાબ છે એ 40 કરતાં નાનો છે. અને એનો એક અવયવ કેટલો છે? 7. અને એના અંકોનો સરવાળો છે એ કેટલો છે? 8 છે. તો ધ્યાન આપજો, એનો એક અવયવ આપણને 7 આપી દીધો છે. તો સૌથી પહેલા આપણે 7 ના અવયવી લખીએ. 7 ના અવયવી જેટલા હોય એ બધાનો એક અવયવ કોણ હોય? 7 હોય. તો જો 7 ના અવયવી કયા થાય? તો કે 7 એકા 7, 7 દુ 14,
7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42. હવે જો આપણને કીધું હું સંખ્યા 40 થી નાની છું એટલે આનાથી પછી આગળ આમ જવાનું નથી. હવે આપણને એમ કીધું મારો એક અવયવ 7 છે, એનો મતલબ આટલી સંખ્યામાંથી આપણો જવાબ છે. હવે જો આ બધી સંખ્યાઓ છે એનો એક અવયવ તો 7 હોય જ તે, કારણ કે 7 ના અવયવી છે. જો અહીંયા જો 7 એકા 7, 7 દુ 14, તો 7 અને 2 એ 14 ના અવયવો કહેવાય. તો અહીંયા મારો એક અવયવ 7 છે એવું કીધું હતું, એનો મતલબ આપણે પહેલા શું લખ્યા? 7 ના અવયવી. હવે આપણને એવું કીધું છે કે મારા અંકોનો સરવાળો 8 છે, એનો મતલબ આપણો જવાબ એ છે કે જેના અંકોનો સરવાળો 8 થાય. તો જો અહીંયા તો એક જ અંક છે, અહીંયા અંકોનો સરવાળો કરો 1 વત્તા 4 એટલે 5 થાય, અહીંયા અંકોનો સરવાળો કરો 2 વત્તા 1 એટલે 3 થાય, અહીંયા અંકોનો સરવાળો કરો 2 વત્તા 8 એટલે 10 થાય, અહીંયા અંકોનો સરવાળો કરો 3 વત્તા 5 એટલે કેટલો થશે? 8. તેથી આપણો જવાબ છે એ કોણ આવશે? 35 આવશે. 35 એ એવી સંખ્યા છે કે જે 40 થી નાની છે, એનો એક અવયવ 7 છે અને એના અંકોનો સરવાળો 8 પણ છે. આમાં આગળ બીજો પ્રશ્ન આપણને આપેલો છે, હું 100 થી નાની સંખ્યા છું. કેટલાથી નાની સંખ્યા છે? 100 થી. 100 થી નાની સંખ્યા છું, મારા બે અવયવો 3 અને 5 છે, એનો મતલબ બે અવયવો એને આપી દીધા 3 અને 5, અને મારો એક અંક બીજા અંક કરતા એક વધારે છે. હવે ધ્યાન આપજો, ઓલામાં અવયવો તમને 7 આપ્યા હતા, અહીંયા બે અવયવો આપી દીધા 3 અને 5. તો પહેલા 3 અને 5 નો ગુણાકાર કરો, 3 અને 5 નો ગુણાકાર કેટલો થાય? 15. તો આપણે અહીંયા 15 ના અવયવી લખીએ. 15 ના અવયવી તો કયા થાય? 15 ના, તો કે 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90. હવે આગળ તમે ગણશો એટલે 15 સત્તા 105 થઈ જશે, પણ આપણને સંખ્યા કેવી કીધી છે? 100 થી નાની. તો સૌથી પહેલા આપણે 100 થી નાની અને 3 અને 5 એના અવયવો હતા એટલે 3 પંચા 15 એટલે આપણે 15 ના અવયવી લખ્યા. આ દરેક સંખ્યાઓ એવી છે કે જેના અવયવો 3 અને 5 ફરજિયાત હશે. તો હવે આપણને એવું કીધું છે 100 કરતા નાની છું, મારો એક અંક બીજા અંક કરતા એક વધારે છે. તો જો આનો એક અંક બીજા અંક કરતા એક વધારે છે તો કે ના, આનો એક અંક વધારે છે તો કે ના, અહીંયા જો વધારે છે ના, અહીંયા વધારે છે ના, અહીંયા વધારે છે ના. તો જો આમાં આપણો જવાબ છે કે એનો એક અંક બીજા અંક કરતા કેવો છે? વધારે. તો આપણો જવાબ કેટલો આવશે? 45. એક એવી સંખ્યા છે કે જે 100 કરતા નાની છે, એના બે અવયવો 3 અને 5 છે અને એક અંક બીજા અંક કરતા એક વધારે છે. આગળ જોઈએ. આગળ આપણને કીધું છે સંપૂર્ણ સંખ્યા. તો પહેલા તો આપણને સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે એના અવયવોનો સરવાળો કરો એટલે એ સંખ્યા કરતા બમણો થાય. દાખલા તરીકે હું સંખ્યા કહું કે દાખલા તરીકે 12, તો 12 ના અવયવો તમે પાડો અને એનો સરવાળો કરો તો 12 ના અવયવોનો સરવાળો જો 24 આવે તો એ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે તેવું કહેવાય. તો જો જે સંખ્યાના તમામ અવયવોનો સરવાળો તે સંખ્યાના બમણા જેટલો થાય તેને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. તો પહેલા સંપૂર્ણ સંખ્યાની વ્યાખ્યા કે એવી સંખ્યા કે જેના તમામ અવયવો મેળવો, એનો સરવાળો કરો અને એ સંખ્યાના બમણા જેટલો થાય તો એને સંપૂર્ણ સંખ્યા કહે છે. તો આપણને કોની વચ્ચેની કીધી છે? તો કે 1 અને 10 ની વચ્ચેની સંપૂર્ણ સંખ્યા લખો. તો 1 અને 10 ની વચ્ચેની એટલે 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આમાં એવી સંખ્યા મેળવવાની કે એના અવયવો પાડો અને એનો સરવાળો કરો તો એ એના ડબલ જેટલો થાય. તો દાખલા તરીકે આપણે એક સંખ્યા વિચારીએ 6. સંખ્યા બરાબર 6. હવે 6 ના તમામ અવયવો લખીએ તો કે 6 ના અવયવો કયા થાય? તો કે 6 ના અવયવો થાય 1 ને 6 વડે ભાગી શકાય, પછી 6 છે અને 1 વડે ભાગી શકાય, 6 ને 2 વડે ભાગી શકાય, 6 ને 3 વડે ભાગી શકાય, 4 વડે નો ભાગી શકાય, 5 વડે નો ભાગી શકાય અને
6 વડે ભાગી શકાય, 6 ને 6 વડે ભાગી શકાય. તો આ જે છે 1 2 3 અને 6 એ 6 ના અવયવો કહેવાય. આવી રીતે ન આવડે તો 6 નો ઘડિયો અથવા 6 જેમાં આવતા હોય એમાં, તો કે 6 એકા 6 અને 3 દુ 6, બાકી કોઈમાં 6 આવે નહીં. આ બે માં જ અવયવો પડે, 6 એકા 6 અને 3 દુ 6. તો 1 2 3 અને 6 આ 6 ના અવયવો કહેવાય. હવે આ અવયવોનો સરવાળો કરો, 1 + 2 + 3 + 6. તો 6 ને 3 9, 9 ને 1 10, 10 ને 2 12. તો એક સંખ્યા લીધી હતી, એનો અવયવોનો સરવાળો એના કરતાં બમણો મળ્યો. એનો મતલબ સંખ્યા 6 છે એ કેવી સંખ્યા છે? સંપૂર્ણ સંખ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 ગણીએ. દાખલા નંબર 4 માં સામાન્ય અવયવો આપણે મેળવવાના છે. આપણને 4 રકમો આપેલી છે, એમાં કોઈ પણ 2 રકમો ગણાવું છું, બાકીના 2 તમારે હોમવર્કમાં જાતે કરવાના છે. દાખલા તરીકે સૌથી પહેલા A અને B માં 20 અને 28 છે. તો સૌથી પહેલા A 20 અને 28. તો આપણે 20 અને 28 ના પહેલા અવયવો પાડવાના. તો 20 ના અવયવો, તો 20 ના અવયવો કયા થાય? તો કે જેને જે સંખ્યા વડે 20 ને ભાગી શકાય, તો કે 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય નહીં, 4 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, 6 વડે નહીં, 7 વડે નહીં, 8 વડે નહીં, 9 વડે નહીં અને 10 વડે. પછી 11 12 13 14 15 16 17 18 19 અને પછી 20. અથવા આમ ન ખબર પડે તો 20 કયા ઘડિયામાં આવે એવું વિચારવાનું. 20 એકા 20, 10 દુ 20, 5 ચોક 20. તો આ 6 6 એના અવયવો. 1 2 4 5 10 20, 1 2 4 5 10 20. ત્યારબાદ 28 ના અવયવો. તો 28 કયા ઘડિયામાં આવે? તો કે સૌથી પહેલા 28 એકા 28. બધાના આ ભાગલા તો પડતા જ હોય, 1 વડે બધાનો ભાગ ચાલે. પછી 2 વડે, તો કે 14 દુ ને 28. પછી 3 વડે, તો કે 28 છે એનો 3 વડે ભાગ ચાલે નહીં. 4 વડે, તો કે 7 ચોક 28. 5 વડે ન ચાલે, 6 વડે ન ચાલે, 7 અહીંયા આવી ગયા. એટલે 28 ના અવયવો 1 2 4 7 14 અને 28. હવે આપણે મેળવવાના છે સામાન્ય અવયવ. સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ એનો મતલબ બેયમાં હોય એને સામાન્ય અવયવ કહેવાય. તો કે જો 1 બેયમાં છે, ત્યારબાદ 2 છે એ પણ બેયમાં છે, 4 છે એ પણ બેયમાં છે, ત્યારબાદ જો 5 7 10 14 20 અને 28 જે બંનેમાં છે નહીં. તો આપણા સામાન્ય અવયવો કયા મળશે? 1 2 અને 4. હવે વિદ્યાર્થી મિત્રો, જે બી રકમ છે 35 અને 50 જેના સામાન્ય અવયવો તમારે મેળવવાના છે. ત્યારબાદ સી માં 4 8 અને 12 છે અને ડી માં 5 15 અને 25 છે. તો ડી છે એ હું તમને ગણાવું છું, બાકીના 2 છે એ તમે જાતે ગણી નાખજો અને સમજી લેજો. આપણે દાખલો ગણીએ ડી, જેમાં આપણે 5 15 અને 25 ના અવયવો મેળવવાના છે. તો સૌથી પહેલા 5 ના અવયવો. તો 5 ના અવયવો કયા મળે? તો કે 5 ના અવયવો છે એ સૌથી પહેલા એક જ ભાગલા પડે 5 ના, કે 5 એકા 5. એટલે એના અવયવો 1 અને 5. ત્યારબાદ 15 ના અવયવો. તો 15 ના અવયવો. તો 15 ના અવયવો કયા પડે? તો કે સૌથી પહેલા 15 એકા 15. પછી 15 નો 2 વડે ભાગ ચાલે નહીં, 3 વડે ચાલે. 5 તેરી 15, 4 વડે ભાગ ચાલે નહીં, 5 અહીંયા આવી ગયા. એટલે 15 ના અવયવો 1 3 5 અને 15. ત્યારબાદ 25 ના અવયવો. 25 ના અવયવો. તો સૌથી પહેલા 55 25 અથવા તો પહેલા 25 એકા 25, 55 25. ત્યારબાદ 25 ના અવયવો પડે નહીં. તો કયા? તો કે 1 5 5 અને 25 અથવા 5 છે એક વખત લખો તો પણ ચાલે. હવે આપણે લખવાના છે સામાન્ય અવયવો. સામાન્ય અવયવો તો કયા છે સામાન્ય? તો કે 1 બંનેમાં છે, 5 બંનેમાં છે. તો સામાન્ય અવયવો કયા થશે? 1 અને
5 તો 1 અને 5 આપણા સામાન્ય અવયવો થશે. આગળ દાખલા નંબર 5 શીખીએ. દાખલા નંબર 5 માં આપણને કીધું છે રકમમાં કે 25 ના અવયવી હોય પણ 50 ના અવયવી ના હોય. એનો મતલબ 25 ના અવયવી હોવા પડે પણ 50 ના અવયવી હોવા જોઈએ નહીં. તો સૌથી પહેલા આપણે બે ના થોડાક અવયવી લખી નાખીએ. 25 ના અવયવી, તો 25 ના અવયવી કયા થાય? તો કે 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોક 100, 25 પંચા 125, 25 છક 150. ત્યારબાદ 50 ના અવયવી લખીએ. 50 એકા 50, 50 દુ 100, 50 તેરી 150, 50 ચોક 200, 250, 300. હવે ધ્યાન આપજો, આપણને શું કીધું છે રકમમાં? તો કે 25 ના અવયવી હોય એનો મતલબ આના અવયવી હોવા પડે પણ 50 ના અવયવી ન હોય. તો જો 25 છે તો સૌથી પહેલા 25 ના અવયવી છે પણ 50 ના અવયવી 25 છે નહીં. તો એવી ત્રણ સંખ્યાઓ લખવાની છે. તો સૌથી પહેલા 25. 25 એવી સંખ્યા છે કે જે 25 નો અવયવી છે પણ 50 નો અવયવી છે નહીં. આમાં 25 આવતા નથી. ત્યારબાદ જો 50 છે એ બે નો અવયવી છે એટલે એ લખવાનો નહીં. ત્યારબાદ 75 જુઓ તો એ 25 નો અવયવી છે પણ 50 નો અવયવી છે નહીં એટલે કેટલા આવશે? 75. ત્યારબાદ 100 જુઓ બંનેમાં છે પણ 125 એવા છે કે જે 25 ના અવયવી છે 50 ના અવયવી છે નહીં. તો આપણો જવાબ કયો આવશે? તો કે 25, 75 અને 125 એ એવા 25 ના અવયવી છે જે 50 ના અવયવી છે નહીં. આગળ દાખલા નંબર 6 ગણીએ. દાખલા નંબર 6 માં વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ શીખી ગયા તે ઈડલી વડાની રમત છે. ઈડલી વડાની રમત અંશુ અને તેના મિત્રો 10 કે તેથી નાની બે સંખ્યાઓ સાથે ઈડલી વડાની રમત રમે છે. 10 થી નાની અને કેટલી સંખ્યા? બે સંખ્યા વડે ઈડલી વડાની રમત રમે છે. હવે ધ્યાન આપજો, 50 પછી પહેલી વાર ઈડલી વડા બોલાય છે. એનો મતલબ ઈડલી અને વડા બંને સાથે આવે છે ત્યારે સંખ્યા 50 ની પાર એટલે કે 50 પછી જાય છે. તો બે સંખ્યાઓ કઈ કઈ હોય શકે? હવે ધ્યાન આપજો, ઈડલી અને વડા એનો મતલબ બેયનો ગુણાકાર કેટલો આવવો જોઈએ? તો કે 50 કરતા વધુ. 50 ની પાર છે. 50 પછી પહેલી વાર આવે છે એનો મતલબ 10 થી નાની સંખ્યા લેવાની છે. 10 થી નાની સંખ્યા લેવાની છે અને ઈ બેયનો ગુણાકાર કરો એટલે 50 થી વધારે હોવો પડે. તો દાખલા તરીકે આપણે 7 અને 8 લઈએ. કઈ કઈ સંખ્યા લઈએ? 7 અને 8. તો સૌથી પહેલા શું કીધું છે? તો કે અંશુ અને તેના મિત્રો 10 કે તેથી નાની બે સંખ્યાઓ એટલે આપણે 7 અને 8 લીધી છે. તો દાખલા તરીકે 7 ના અવયવી, તો 7 ના અવયવી 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 7 49, 7 અઠા 56, 7 નવા 63 અને 7 દાન 70. ત્યારબાદ આપણે 8 ના અવયવી, તો 8 ના અવયવી 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સતા 56, 8 8 64, 8 નવા 72 અને 8 દાન 80. આપણે 7 ના પ્રથમ 10 અવયવી લખ્યા અને 8 ના પ્રથમ 10 અવયવી લખ્યા. 10 કરતા નાની લેવાની હતી. ઈડલી વડાની રમત છે. ઈડલી અને વડા બંને સાથે બોલાય છે. તો બે સંખ્યાઓ એવી લેવી પડે કે જેનો ગુણાકાર 50 થી વધારે આવવો જોઈએ. તો 7 અઠા 56 થાય એટલે આપણે 7 અને 8 બે સંખ્યાઓ લીધી. હવે આપણે એવું કીધું છે તો બે સંખ્યાઓ કઈ છે? હવે જુઓ તો બંને ક્યાં સાથે આવે છે? તો કે જો અહીંયા 56 અને અહીંયા પણ 56. તો 50 પછી, તો એનો મતલબ બે સંખ્યા કઈ? તો 7 અને 8 એવી બે સંખ્યાઓ છે જે 10 થી નાની છે અને ઈડલી વડાની રમતમાં ઈડલી અને વડા બંને સાથે બોલાય છે અને 50 પછી પહેલી વાર બોલાય છે. તો આપેલી સંખ્યા અથવા આપણો જવાબ છે આ બે સંખ્યાઓ, આ બે સંખ્યાઓ કઈ કઈ? તો કે 7 અને 8 થશે. કઈ થશે? 7 અને 8 થશે. તો આ બે સંખ્યાઓ આપણો જવાબ કઈ કઈ આવશે? 7 અને
8. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 7 ની વાત કરીએ તો કે ખજાનાની એક રમત છે. તો ખજાનાની શોધમાં ગ્રેપ્સીએ ખજાનો 28 અને 70 પર રાખ્યો છે. એનો મતલબ ખજાનો છે 28 પર રાખ્યો છે અને 70 પર પણ રાખ્યો છે. તો કયા કદના કૂદકા બંને સંખ્યાઓ પર આવશે? એનો મતલબ એક એક કૂદકો મારવાનો, બબેનો કૂદકો, ત્રણ નો કૂદકો, કે કેટલાનો કૂદકો મારશે કે જેથી 28 પર પણ આવશે અને 70 પર પણ આવશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે 28 અને 70 નો ગુસ્સા લેવો પડશે. તો સૌથી પહેલા આપણે ગુસ્સા મેળવવાનો છે. કોનો? તો કે 28 અને 70. તો સૌથી પહેલા 28 ના અવયવો પાડીએ. 28 ના અવયવો શું પડે? તો કે 14 દુને 28, 2 સત્તા 14, 7 એકા 7. તો 28 ના અવયવો આપણને મળ્યા. ત્યારબાદ 70 ના અવયવો મેળવીએ. 35 દુ 70. 2 વડે હવે ચાલશે નહીં, 3 વડે નહીં ચાલે, 5 વડે ચલાવીએ. 5 સત્તા 35, 7 એકા 7. તો 28 અને 30 નો ગુસ્સા એટલે કે બંનેમાં સામાન્ય હોય તેવા, તો બંનેમાં સામાન્ય હોય તેવા તો કે 28 ના અવયવો 28 ના અવયવો કયા કયા મળ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 7. ત્યારબાદ આપણને 70 ના અવયવો 70 ના અવયવો કયા કયા મળ્યા? તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે બંનેમાં હોય તેવા તો કોણ છે? તો કે 2 છે અને બીજું કોણ છે? 7 છે. તો ગુસ્સા બરાબર 2 ગુણ્યા 7 અને 2 સત્તા 14. તો ગુસ્સા કેટલો આવ્યો? 14. એનો મતલબ 14 ના અવયવો કયા કયા? તો કે 14 ના અવયવો 14 ના અવયવો કયા કયા થાય? તો કે 14 ના અવયવો કયા કયા? તો કે 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, પછી 7 વડે ભાગી શકાય અને 14 વડે ભાગી શકાય. તો એને કયા કદના પગલા લેવા પડશે? તો કે જે 14 ના અવયવો હોય કયા કયા? તો કે 1, 2, 7 અને 14 આ કદના પગલાઓ લેશે તો તે બંને ખજાનાઓ 28 પર અને 70 પર પણ પહોંચી શકશે. એનો મતલબ સૌથી પહેલા બંનેનો શું લેવાનો? ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ. તો એ ગુસા છે એ કેટલો મળ્યો? 14 મળ્યો. 14 ના અવયવો પાડ્યા કયા કયા મળ્યા? તો કે 1, 2, 7 અને 14. એનો મતલબ આ કદના પગલાઓ લેશે તો તે બંને ખજાનાઓ પર પહોંચી શકશે. આગળના દાખલાની વાત કરીએ. પ્રશ્ન નંબર 8 આપણને આપ્યો છે. એક આકૃતિ આપી છે અને એમાં બંનેના સમાન હોય એવા આપ્યા છે. નીચેની આકૃતિમાં ગુણાએ સામાન્ય અવયવી સિવાયની તમામ સંખ્યાઓ ભૂસી નાખી છે પણ સામાન્ય અવયવીઓ રાખ્યા છે. આજે છે આની અંદર સામાન્ય અવયવીઓ છે જેમાં આપણને 24, 48 અને 72 આ ત્રણ સંખ્યાઓ એવી છે જે સામાન્ય છે, જે બંનેમાં છે. તો આપણે તે બે સંખ્યાઓ કઈ હોય શકે? એનો મતલબ આમાં કોઈક સંખ્યાના અવયવી છે, આમાં કોઈક સંખ્યાના અવયવી છે, આમાં પણ કોઈક સંખ્યાના અવયવી છે. તો આ સંખ્યા કઈ હશે? આ સંખ્યા કઈ હશે કે જેનો સામાન્ય અવયવ કયો હશે? તો કે 24, 48, 72. તો આ સામાન્ય સંખ્યાઓ કઈ હશે? તો દાખલા તરીકે આપણે વિચારવાનું છે કે આ બે સામાન્ય સંખ્યાઓ કઈ હશે કે જેના સામાન્ય અવયવીઓ 24, 48, 72 થશે. તો એના માટે આપણે બે સંખ્યાઓ વિચારવાની છે અને પછી આ સામાન્ય અવયવીઓ છે એ આવવા પડે. દાખલા તરીકે આપણે 6 અને 8 દાખલા તરીકે 6 ના અવયવી 6 ના અવયવી કયા થશે? તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42. ત્યારબાદ 8 ના અવયવી 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32,
8 પંચા 40, 8 છ 48, 8 સત્તા 56 ક્રમશઃ ચાલ્યું જવાનું. આ આપણે કોના અવયવી લખ્યા છે? 6 ના અવયવી. આ આપણે કોના અવયવી લખ્યા છે? 8 ના અવયવી. બંનેના સામાન્ય અવયવી એટલે કે બંનેમાં હોય તેવા સામાન્ય અવયવી બરાબર. તો બંનેનો સામાન્ય અવયવી જો સૌથી પહેલા કેટલા છે? 24. તો અહીંયા આપણો જવાબ આવશે 24. 24 પછી અહીંયા તમે જશો એટલે 48. 48 પછી આગળ જશો એટલે 72. અહીંયા તમે જુઓ તો 66 36, 6 સત્તા 42 અને 6 અઠા 48 આવે. અહીંયા 48 છે તો 24, 48 અને 72 એ તેના સામાન્ય અવયવ કહેવાય. એટલે આપેલી સંખ્યાઓ કઈ કઈ? 6 અને 8. હવે આવો ને આવું દાખલા તરીકે તમારે 7 ના અવયવી અને 8 ના અવયવી માટે કરવો હોય તો પણ તમે કરી શકો. દાખલા તરીકે 7 ના અવયવી કયા? તો કે 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 7 49. ત્યારબાદ તમે 8 ના અવયવી વિશે કરો તો કે 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32. હવે જો અહીંયા 24 છે પણ અહીંયા 24 છે નહીં. એનો મતલબ આ બંનેનો સામાન્ય અવયવી 24 છે નહીં. તો સામાન્ય અવયવી 24 હોય તો એવી બે સંખ્યાઓ કઈ કઈ? તો કે એક 6 અને બીજી કોણ? 8. 6 અને 8 આ બે સંખ્યાઓ. એનો મતલબ આપણો જવાબ બે સંખ્યાઓ કઈ કઈ આવશે? તો કે બે સંખ્યાઓ કઈ કઈ થશે? તો કે 6 અને 8 થશે. કઈ થશે? 6 અને 8 આ બે આપણી એવી સંખ્યાઓ થશે કે જેના સામાન્ય અવયવી બંનેમાં હોય એવા 24, 48 અને 72 થશે. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 9 ની વાત કરીએ તો દાખલા નંબર 9 માં 1 થી 10 સુધીની તમામ સંખ્યાઓ પણ એનો 7 સિવાય અવયવી હોય તેવી સૌથી નાની, હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તેવી સૌથી નાની સંખ્યા મેળવવી હોય. કેવી મેળવવી હોય? નાની. તો નાની મેળવવી હોય તો તમારે આ બધી સંખ્યાઓનો શું લેવો પડે? તો કે લસા, લઘુત્તમ સામાન્ય અવયવી, જેને આપણે લસા તરીકે ઓળખીએ છીએ. તો 1 થી લઈ અને 7 સિવાયની, જો 7 ને આપણે લેવાના નથી, તો 1 થી લઈ અને 7 સિવાય બધી સંખ્યાઓ લેવાની છે. 1 થી 10 સુધીની, 1 થી 10 સુધીની સંખ્યા લેવાની, જેમાં 7 ને લેવાના નહીં. તો આપણે સૌથી પહેલા 1 થી 10 સુધીની સંખ્યા લઈએ જેમાં 7 ને લેવાના નથી. તો સૌથી પહેલા 1 2 3 4 5 6 7 ને લેવાના નથી. 8 9 અને 10 સંખ્યાઓ લઈએ, એનો લસા મેળવીએ. લસા મેળવવા માટે તમે આગળના ધોરણમાં આ નિસરણીની રીત શીખી ગયા. સૌથી પહેલા આપણે 2 વડે ભાગ ચલાવશું. 2 વડે નો ભાગ ચાલે તો 3 વડે, 3 વડે નો ચાલે તો 5 વડે. આ રીતના આપણે અવયવો પાડશું. તો સૌથી પહેલા આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 2 વડે કોનો ભાગ ચાલશે? તો કે જો અહીંયા 1, અહીંયા 2 એકા 2, 3 ભાગ ન ચાલે, રહેવા દેવાનો એમનો એમ. જ્યારે પણ ભાગ ન ચાલે ત્યારે રહેવા દેવાનો એમના એમ. 2 દુ 4, 5 એમના એમ, 2 તેરી 6, 2 ચોક 8, 9 એ ભાગ ન ચાલે તો એમના એમ, અને 2 પંચા 10. ત્યારબાદ આપણે બીજી વખત ભાગ ચલાવશું. એમાં સૌથી પહેલા 2 વડે હજી ચાલતો હોય તો 2 વડે ચલાવવાનો. 2 1 એમના એમ, 1 એમના એમ, 3 વડે ભાગ ન ચાલે, રહેવા દેવાના એમના એમ. 2 એકા 2, 5 એમના એમ, 3 એમના એમ, 2 દુ 4, 9 એમના એમ, 5 એમના એમ. પાછો 2 વડે ભાગ ચલાવતો હોય તો 2 વડે ચલાવવાનો. 2 એકા 2, અહીંયા 3 એમના એમ, 1 5 3, 2 એકા 2, 9 અને 5. હવે 2 વડે ક્યાંય ચાલશે નહીં. તો 2 વડે ન ચાલે તો કેટલા વડે ચલાવવાનો? 3 વડે. 3 વડે ભાગ ચલાવીએ. 1 1, 3 એકા 3, 1, 5 એ ન ચાલે, રહેવા દો એમના એમ. 3 એકા 3, અહીંયા 3 તેરી 9, 5 એમના એમ. પાછો 3 વડે હજી ચાલતો હોય તો ચલાવવાનો. 3 વડે ભાગ ચલાવીએ. 1 1 1 1, 5 એમના એમ, 1
1 3 એકા 3 5 એમના એમ। હવે 3 વડે ચાલતો નથી તો હવે 5 વડે ચલાવવાનો। 5 વડે ભાગ ચલાવીએ 5 એકા 5 1 1 1 1 બધી જ જગ્યાએ હવે 1 આવી જશે એનો મતલબ આપણો લસા મેળવવાનો દાખલો પૂરો। હવે લસા કેટલો થયો તો કે લસા એટલે ડાબી બાજુએ આવેલી બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો। તો જો અહીંયા 2 દુ 4 4 દુ 8 પછી અહીંયા 3 તેરી 9 9 પંચા 45 અથવા તો 5 તેરી 15 15 તેરી 45 45 ગુણ્યા કેટલા કરવાના 8 તો કે 50 ગુણ્યા 8 કરી નાખો એટલે જવાબ 400 આવે। કેટલો આવે 400। એમાં આપણે 5 વખત છે 5 છે અને 8 વખત એટલે કે 5 8 40 300 માંથી 40 શું 400 માંથી 40 શું કરી નાખો બાદ એટલે આપણો જવાબ કેટલો આવશે 360। એનો મતલબ આપણો લસા બરાબર કેટલો મળ્યો 360। તો 360 છે એ આપણો જવાબ થશે। તો 360 છે એ એવી સંખ્યાઓ છે કે 1 થી 10 સુધીની તમામ પણ 7 લેવાની નહીં એના અવયવી હોય તેવી સૌથી નાની સંખ્યા। એનો મતલબ 360 એ એવી સૌથી નાની સંખ્યા છે કે આ તમામ સંખ્યાનો શું થશે અવયવી થશે। આવો ને આવો જ દાખલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 એમાં તમારે 1 થી 10 સુધીની તમામ સંખ્યાઓનો અવયવી હોય તેવી નાની સંખ્યા ઓલામાં આપણે 7 વડે ગુણવાના થશે। ઓલામાં આપણે જવાબ છે એ 7 વડે ગુણ્યા નતા 7 સિવાયની સંખ્યા લીધી હતી અહીંયા 7 પણ લેવાના છે એટલે 1 થી 10 સુધીની તમામ સંખ્યાઓ લઈ લેવાની। તો સૌથી પહેલા 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 સુધીની તમામે તમામ સંખ્યાઓ લઈ લેવાની। સૌથી પહેલા કેટલા વડે ભાગ ચલાવવાનો તો કે 2 વડે ભાગ ચલાવવાનો। 2 વડે ભાગ નો ચાલે પછી 3 વડે 3 વડે નો ચાલે 5 વડે 5 વડે નો ચાલે 7 વડે ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ લેવાની। આપણું પ્રકરણનું નામ જ અવિભાજ્ય સંખ્યાઓ છે। તો સૌથી પહેલા આપણે 2 વડે ભાગ ચલાવશું। 2 એકા 2 3 એમના એમ 2 દુ 4 5 એમના એમ 2 તેરી 6 7 એમના એમ 2 ચોક 8 9 એમના એમ 2 પંચા 10। ત્યારબાદ હવે આપણે પાછા 2 વડે ચલાવશું। 3 એમના એમ 2 એકા 2 5 એમના એમ 3 એમના એમ 7 એમના એમ 2 દુ 4 9 અને 5 એમના એમ। ત્યારબાદ હવે 2 વડે ભાગ ચાલશે એકવાર એટલે એકવાર 2 વડે અહીંયા માત્ર ભાગ ચાલે છે 2 એકા 2 બાકી બધા એમના એમ। હવે 2 વડે ભાગ ચાલશે નહીં 2 વડે ભાગ નહીં ચાલે તો કેટલા વડે ચલાવવાનો 3 વડે ભાગ ચલાવવાનો। તો 3 1 1 3 એકા 3 1 5 એમના એમ 3 એકા 3 7 એમના એમ 3 તેરી 9 5 એમના એમ। પાછો 3 વડે ભાગ ચલાવીએ। 5 એમના એમ 7 એમના એમ 3 એકા 3। હવે 3 વડે ભાગ નહીં ચાલે એટલે આપણે 5 વડે ભાગ ચલાવશું। 1 1 1 5 એકા 5 7 એમના એમ। હવે 5 વડે પણ ભાગ નહીં ચાલે એટલે આપણે 7 વડે ચલાવશું। 1 1 1 1 બધી જ જગ્યાએ 1 આવી જશે એટલે આપણે દાખલો પૂરો। હવે લસા મેળવવા માટે શું કરવું પડશે તો કે લસા મેળવવા માટે ડાબી બાજુની સંખ્યાનો ગુણાકાર તો કે 2 દુ 4 4 દુ 8 3 તેરી 9 8 ગુણ્યા 9 2 દુ 4 4 દુ 8 3 તેરી 9 અને 5 સત્તા 35 તો 8 9 72 72 ગુણ્યા 35 તો 72 અને 35 નો
ગુણાકાર કરીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 72 અને 35 શૂન્ય, 3 દુ 6, 3 સત્તા 21, 5 દુ 10 ની શૂન્ય વધ્યા 1, 7 પંચા 35 ને 1 36, 0 6 ને 6 12, 3 ને 2 5 2. તો આપણો જવાબ આવશે 2520. એનો મતલબ આપણા લસાનો જવાબ આવ્યો 2520. એનો મતલબ આપણે એવી સંખ્યાઓ મેળવી કે જેમાં આપણે 1 થી 10 સુધીની તમામ સંખ્યાઓ છે એ આ સંખ્યા છે એના અવયવી થાય એવી સૌથી નાની સંખ્યા મેળવી. એટલે 1 થી 10 સુધીની તમામ સંખ્યાઓનો અવયવી હોય એવી સૌથી નાની સંખ્યા કઈ મળશે? 2520. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂર્ણ થાય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી આગળના નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. આભાર.